અમદાવાદ ગ્રામ્ય પોલીસ 31 ડિસેમ્બરને લઈને તૈયાર છે। 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ ફાર્મ હાઉસની હોટલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। મહિલા સુરક્ષાને લઈને શ્રી ટીમ પણ ચાપતો બંદોબસ્ત રાખશે। નશો કરીને ગાડી ચલાવનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ 31મી ડિસેમ્બરને લઈને તૈયાર થઈ છે। 31મી ડિસેમ્બરને લઈને ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને તૈનાત છે। ડિસેમ્બર લોકો શાંતિથી અને સુવ્યવસ્થિત ઉજવી શકે તેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સજ્જ છે। અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ સર છે આપણી સાથે છે। સર 31 ડિસેમ્બર લોકો શાંતિથી અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કેવી વ્યવસ્થા? અમારા આખા જિલ્લામાં જે ટોટલ 30 જેટલી ટીમો છે જે તમામ જગ્યા જે સેફટીથી જે તમામ આ નવા વર્ષની ઉજવણી કરે એને માટે તમામ 30 જે ટીમો છે એ 30 ટીમો તમામ હોટલો અને તમામ જે ફાર્મ હાઉસીસ છે અહીંયા એને ઉપર તકેદારી રાખશે ઓર ત્યાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવશે તો એને તરત એમાં અટકાયતી પગલાં એને જે પણ જે ભાગરૂપે જે કામગીરી કરવાની છે કરશે। અને બાકી જે અમારી દરેક પોલીસ સ્ટેશનમાં જે સી ટીમ્સ છે આ મહિલાઓની સેફટી માટે તત્પર છે અને એ સી ટીમ્સ છે આ સિવિલ ડ્રેસમાં જો જુદી જુદી જગ્યા વિઝિટ કરશે। ઓર એલસીબી અને એસઓજીની જે ટીમ છે એ તમામ જે અમારા 300 જેટલા ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એને ચેક કરવામાં આવશે। અને પહેલાંથી જે છેલ્લા 3 દિવસથી અમે ચેકિંગ ચાલુ પણ કરી હતી અને જે રીતે ડીજી સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ હોટલોમાં આ પથિક જે સોફ્ટવેરના આજે જાહેરનામાનો ભંગ કરશે એને પણ કેસ કરવામાં આવશે। અને જે પણ લો અબાઇડિંગ સિટીઝન્સ છે એ વ્યવસ્થિત રીતે એ પોતાના કાયદામાં રહીને એ જે ઉજવી શકે એને માટે અમે તત્પર છીએ અને જે પણ કાયદાનો ભંગ કરશે એની ઉપર કડક પગલાં લઈશું। ખાસ કરીને જે લોકો હોય છે અસામાજિક તત્વો હોય છે તે નશો કરીને ગાડી ચલાવતા હોય છે અથવા તો બીજા લોકોને ડિસ્ટર્બ કરતા હોય છે, બ્રેથ એનાલાઇઝર છે અને ડ્રગ્સને લઈને ખાસ કરીને કેવા પ્રકારનું જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવ્યું છે? હા, આ જે અમારી જે પ્રાયોરિટીમાં જે છે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો અમે જે છેલ્લા લગભગ 1 મહિનાથી એનો ડ્રાઈવ ચલાવીએ છીએ અને છેલ્લા 1 મહિનામાં 400થી વધારે કેસો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે। અને અત્યારે પણ જે આ જે તમામ જગ્યા અમે પોઈન્ટ મૂકેલા છે એને ચેકપોસ્ટ ઉપર જે બ્રેથ એનાલાઇઝર લઈને જે અમારી ટીમો ઊભી છે એને તમામ જે પણ જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો બનશે એમાં તરત પગલાં લઈશું। ઓર બીજો જે ડ્રગ્સને મારફતે જે તમામ જે ફાર્મ હાઉસ હોટલો જે અમારી એની ચેકિંગ ચાલુ છે એને બાકી બીજી બધી રીતે પણ જે અમારી સર્વેલન્સ છે જે પણ જૂના ગુનેગારો છે જે ડીજી સાહેબનો જે મેન્ટર પ્રોગ્રામ છે એને આધારે અમે એને ઉપર પણ જે વ્યવસ્થિત તકેદારી રાખી છે। સર ખાસ કરીને યુવાનો છે, યુવાનો 31ની ઉજવણી કરતા હોય છે, યુવાઓને શું સંદેશ આપવા માંગશો કે જે પ્રમાણે ઉજવણી કરો પણ કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ના જોડાય તેને લઈને આપના દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શું સૂચન અને શું કહેવામાં આવશે? અને તમામ યુવાનોને હું સૌથી પહેલાં જે આપને મારફતે જે ન્યૂ યર એડવાન્સમાં વિશ કરું છું અને એ તમામ જે કાયદામાં રહીને અગર ન્યૂ યરની ઉજવણી કરશે તો એનો આખો ન્યૂ યર જે છે સારો આગલો વર્ષ જે છે એ વ્યવસ્થિત રીતે ચાલશે। અને કાયદામાં રહેશો તો અમે અમારી આખી પોલીસ તમારે સાથે છીએ અને કાયદામાં ના રહેશો તો પછી અમે તમારો વેલકમ કરીએ છીએ અને અમારો લોકઅપ તમારે માટે ત્યાં છે। મતલબ છે આવું કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કરતા હોય જે કોઈ છેડતી કરતા હોય એને વિરુદ્ધ અમે કડક પગલાં લઈશું। બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ કરી દેવામાં આવે છે। કોઈ પણ લોકો અથવા તો કોઈ પણ પરિવારજનો અથવા તો કોઈ પણ મહિલાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને જે અસામાજિક તત્વો છે કોઈ પણ રીતે લોકોને હેરાન પરેશાન ના કરે તેના માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સજ્જ છે। કેમેરામેન કેતન સીમાડી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।